જા એ મારો મને પીરિયા નહીં મેં જોયું ને પુષ્પા 2 આવ્યું છે ને પિક્ચર ના ઘાટ આવ્યું છે અને મારે વિચાર છે ને એનું પિક્ચર જોઈને એવું પુષ્પા જેવું બનવું છે પણ પિક્ચર એકદમ જોવું પડશે મારે મારા કાકો આયા નથી તો હું પિક્ચર જોઈ લઉં પુષ્પા 2 पुष्पा राज મારા કાકાને જમીન વેચવી ને વેચી નાખું ઓકે पुष्पा राज ગુડ ગુડ બસ પુષ્પા 2 બન્યા વગર ચાલે એવું નહીં મારે બનવું પડશે ચંદનનો વેપાર કશો નહીં આપણે ચંદનનો વેપાર કરી નાખીશું બાકી પુષ્પા 2 બન્યા વગર નહીં ચાલે મારે બરોબર આવું કાપું બોધવા દે પહેલાં મને એટલે ખબર પડે પહેલાં આમ જોજે બસ હા વાહ હા આ ટાઈપ જ હતો પુષ્પા રેડી પુષ્પા બની જવાનું પણ ખબર પડે ગામમાં કયો પુષ્પા 2 મેં જોવો હમણાં ખાલી બધી તૈયારી કરું પછી તમે જોવો પુષ્પા સાલા ઝુકેગા નહીં ઓકે તો જો કરજો સાલા ઝુકેગા નહીં પુષ્પા લાઈક ઓટો માર્યો ગામમાં પુષ્પા ઝુકેગા નહીં સાલા आयो रे मां पुष्पा राज पुष्पराज આ ભાજો પ્રોજેક્ટ ને કોઈ એમ કોણ पुष्पराज तूने नया पिक्चर नहीं देखा क्या તો હવે ઝૂકવામાં તો તાર કાકો હવે તો ઝૂકી રહ્યા અને તું બધું વેસી મારવાનો છે મને એવું લાગે પુષ્પા મને પુષ્પા पुष्पा राज મારો છે ટેન્શન નહીં લેવાનું મારા કાકાનું પુષ્પા 2 બનવું છે કાકા ચા જોતો કાલનો ઝુકે કરે સાલા પુષ્પા લાકડા ફાડવા જોતો લાકડા ફરવા નહીં જો તો કોડિયો ચાંદ લાયો પુષ્પા 2 ઝુકે કરે સાલા આ સણુ આ પુષ્પા ટુ કરે ઝુકે કરે સાલા પુષ્પા 2 આ કોઈ ખવો ભાજો અપરોક ચમ आयो रे मां નથી તો પુષ્પા 2 ઝુકે કરે સાલા શું આ પુષ્પા ટુ ઝુકેગા નહીં યાર હવે મગજ બીજું છે કેમ કરે હે ઝુકે કરે સાલા યાર સુપા વાળા ઓલા મૂર્ખા ટેકરા વાળા કાઢવા મિલે તો કાઢ્યા કે નથી કાઢ્યા હવે કાકા હા મૂર્ખા નથી કાઢવાના હું તો ચંદનનો વેપાર કરીશ ચંદનનો ઝુકે કરે સાલા ચંદન વાળી ચંદન કેટલું મોંઘું છે ઈ ખબર છે આ તને તો જ ને પુષ્પા चंदन का व्यापार करेगा साला આનો મગજ ભમી ગયું લાગે છે ચંદનમાં તો काका आ सोनू लाकड़ू छे कियो चंदन से चंदन લ્યા તારા બાએ કર્યું હોય ચંદન આમાં મોંઘવારીના ચંદનનું લાકડું આમ હળી દેવડું નથી तो જાય મળતું झुकेगा नहीं साला चंदन का व्यापार करूंगा झुकेगा नहीं साला झुकेगा नहीं લ્યા એમાં તો તું લો ટેકરા વાળું ખોરાઈ જ કો टेकरा वाली बस तेरी टेकरा वाली चाहिए मेरे को बस इसमें बेच को मैं चंदन का ही व्यापार करूंगा झुकेगा नहीं साला साली टेकरा वाली जमीन છે ને હવે વેચી નાખું અને પછી ચંદનનો વેપાર કરું અને ગામમાં ઇકો એક લાવું અને આખા ગામમાં ખબર પડે કે પુષ્પા ઝુકેગા નહીં સાલા આ
વાડીનું કોકના રવાડે સડ્યું છે લાગે હે ઓ મને અરે તો મારે એની વાજે આખો આમ રાખું ખબર પડતી નથી આ ચમચમ થઈ ગયું મારે છે કે આમ સીધો રહેવું કે ચમચમ રહેવું અને તો કોકના રવાડે મને લાગે ટેકરા વાળી જમીન ખોરાવશે અરે 100% મને વિશ્વાસ છે કોકના રવાડે સડી ગયા કે સડાવા કર્યા છે ના 100% હવે મારું ઘર ધમાડે બળાવશે હો ધમાડે બળાવશે શું કરવાનું મારે હવે આટલી ઉંમરે આ જમીન એક તો સહેજ નાનચી ટેકરી લગી એમાં યાર વેસી બેસી હવે મારે મામાનો પાડો ઉભો છે પાડો રાખે જ છે તો અમે પાડાનું એને કોઈ લેવા દેવા જ નહીં પાડો રાખે ખાલી ભેંસું જ રાખતા જ નહીં લાય મામા કંઈ જતો શું કહો મામા હા શું આમ પરસો લ્યા શું પરછો આ પરસો ને આ ખાવા પણ આમ રાખું છું અલ્યા આ છોકરે મારે બેટે એમ કર્યું હપરું છે મને કેમ છોકરે અલ્યા તાર છોકરો કોકના રવાડે સીડીઓ પરવો છે એટલે અલ્યા મારો બેટો આખો આમ રાખે છે અને હાથમાં એક કોડિયો એટલે પીવા પીજો છે અલ્યા એમ ચા ખબર પડે છે એનું નામ છે પીરિયન કે પુષ્પા અને ઘડીક ટાઈમ કે હું કે આમ ઘસી નાખું કે એટલે ગામમાં કોઈ બદલાઈ નાખ્યું ને હવે ખબર ચા છે તાર તો વાત છે ઘડીક ચંદન કે છે ને ઘડીક કે હું રોકાઈશ ને એટલે ચિયો ચંદન હવે શીખર ચંદ આ ઉના મોકા ચેવા લાકડા મળે છે ચંદન તમારી તો ચી વાતો કરો હું તો ઉભો ને એની વાત છે તારા છોકરો કોક ના રવાડે સડીઓ ઉપર છે મારે હવે શું કરવું ઈ ટેન્શન માં બેઠો છું તો તમે નક્કી બે બાપ બેટો વેસવા વસણા છો ચમ લ્યા પૈસા મો તો આ કાટલામાંથી સવાય સડો ઊભો નથી થઈ ગયો તો અને આ છોકરો કોક ના રવાડે સડીઓ ઉપર છે એટલે મારે એને મળવું છે કે ચમચમ છે મારે જોવો તો પડે કે અરે જો આમ જો છે ગામ હમો હે ઉવે આ શું કહો ઉવે જો તમે પૂંડવન જો ને કાંક સમજાવજો બે શબ્દ તો અમે ચિંતા ના કરો જો મારાથી થાય હું છે ને હા તો 100% કરી નાખીશ અરે કરજો ભૂંડું કરજો જો હટજો કે હું તમારા ફંદામ નહીં પડું ભાઈ ચંદન એટલે શું કહેવાય તમને ખબર છે અલ્યા મને બધી ખબર છે મેં આટલી ઉંમર ઘાટી હિચા તાર સારું બેહો તમે ઉવે ઝુકા ગને સોલો ઓહો પીરા અમાર એટલે પીરે તો તારું નામ છે શું પીરા કરે પુષ્પરા ઝુકેગા નહીં સાલા હે પુષ્પરા ઝુકેગા નહીં એટલે ભાઈ આજો નહીં કોઈ તાનાજી ખબર પડતી નહીં ના મને કઈ ટપો પડ્યો નહીં મારું અમાર હા તારી પાસે રૂપિયા છે રૂપિયા તો છે હવે તો આપણે ટેકરા વાળી છે ને હા વેચી મારવાની છો પુષ્પરા ઝુકેગા નહીં સાલા આનું મગજ થયું પણ મામાને બે ને કડા કઈ નાખું એમ શું વળી ચો ઊભો તો કરવો પડશે વેસવા વસણો થયો છે રે શું કહેતો તું ટેકરા વાળી વેચવાની છે તારા કાચું રાખીએ તો બોલ નકા ફિનિશ પણ મારું કાચું નામ નહીં મારું નામ ચપો છે લ્યા ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ એટલે મારું હારું આ પીરિયામાંથી કડીક કાશું આવે છે ને કડીક આ શું આવે તારું કઈ સમજ ને એ પડતું તને નો પડા હે ચંદનનો વ્યાપાર કરવાનો છે એટલે તને ખબર પડે ના ઝુકેગા નહીં સાલો ચંદનનો વેપાર અને તારે મને એવું લાગે છે કે 100% ચિયોક મારે ઉભો કરવો જ પડશે તૈયાર છો તૈયાર છું ઓકે પૈસા લઈને કાલ આવી જા કાલે હા આજની ડીલ રાખ ને આજે જ કરી દે યાર ચાલો આવી જા તો હે આવી જા કાગળ લેવા હારું તો હું આવું છું હો આવી જા તરત જ આવું છું ઝુકેગા નહીં સાલા એટલે પણ પલ્સર આવે આવડું મોટું આ પલ્સર આવે ને ફાતો હોય તો એલઈડી લાઈટ છે નવું પલ્સર છે એમ ને હા હે હા મેં એક વાત સાંભળી તે સાંભળી જ નહીં શું આવલો મામાનો છોકરો નહીં હા એ કાંક આમ ખવો કરીને ફરક પુષ્પારાજ. મને આવો શું કે પુષ્પારાજ સાલા છૂકે ચાલ નહીં કે હું અહીંયાથી ક્ષેત્ર પાણી બદલાઈને આવતો હતો ને, આમ ભભો કરીને કોળિયો હાથમાં હા. અને તો એવા પુષ્પાના વેહ કરીને ગાય રહ્યો ને તો આને કોઈ સોડી પુરુષ જ કેમ
પણ આ તો એ, જોઈએ ને, મારા પણ- કને પુષ્પ એમને પણ મેં કીધું કોઈ એનું મગજ સટકાઈ નાખ્યું છે વાળી જોશે થયું ના એટલે એમાં એવું છે તા? કે હમણાં આ 4 દાડા થયા છે પુષ્પા 2 પિક્ચર રિલીઝ થયું હે છે હજી ટાંકીમાં જ આવ્યું છે હજી યુટ્યુબમાં ક્યાંય આવ્યું નહીં પણ એમાં આપણે એક ફાયદો શું છે હા કેવો ફાયદો છે તને ખબર છે શું મોટી ડીલ છે હારી શું ઓલી ટેકાવાળી નહીં હા એ વેચવાની છે તો પછી મોકો ભૂલાય જ નહીં પોંડા હું તો તારા સામે જ આવતો તો જે ખરી તો પછી મોકો જોઈને ચોકો મારી જ જવાય આમાં ઢીલા પણ- રાખે કુદાડો આભાર હા મને દલાલી કેટલી આલી હે દલાલી દલાલી તો આલીશ પૂડા તો ટેન્શન ના લઈશ હે હું દલાલી તો આલીશ સુધાર સમજીને તને આલીશ બસ વાંધો નહીં તો પુષ્પાને આપણે બે મળો હા તો વાંધો નહીં કુદાડો મેં તારાથી પાછું- દગો રાખ દગો નહીં રાખ્યો પણ મેં તો એને આજના જ પાસ ડીલ કરવાની કીધી છે તો એ તો થઈ જશે આજના જ. હે હો થઈ તો જાય. કરી નાખવી છે હો હો કરી તો નાખ. હેડો હા તો હે હા તો હું આ બાઇક મેલતો આવું પણ ચાલ બેસવારી તો નવું બાઇક છે ને હું બેહવા જેવું કંપની વાળા ના પાડી કે એન્જિન ખરાબ થઈ રહ્યા ને હમણાં આવું પાછું બેસવારી હેડ એટલે પૂરા હું તો માર ચો મોકા મેં થોડા જિંદગી પાડીને મન પલ્સરમાં બેસતો હતો પણ બેસવારી ના પાડું છે હારું, મેં તો તું હટાવજો હટાવજો મેળ આવી ગયો છે હો આપણો બેટો મારો કાંક કરીને તો આવશે 2 લાખ તો આવશે કે નહીં આવે ઘણા નહીં આવે તો ચાલ રાખો તું એ ચારનો જોશી લે પણ 2 લાખ આવે છે ને તમામ થતા એટલે હું એમ કહેતો હતો મને મારું એમ હતું કે એવું ચક ભીડી જશે તો હટ એમ કે તું હટ આવી જાય તો આપણે ડીલ થઈ જાય હટ પણ આપણા ચેક લાવ્યો ને ડાયરેક્ટ ચેક જ કરાવી નાખે ને વાત પૂરી હે? એની સહી જોશે પણ હો ભાઈ અને તો બધું ભેગું નહીં આવે તો સૌ જ નહીં એવું છે પણ સહી જોશે એની એમને એમને થાય જેમ કે મારે ત્યાં પૂરા આમ જો ને કાલ ઉઠીને ઉલટી જાય એનો બાપ ઘોડો થઈ જાય જમીન ઉપર મારે તો પૈસા જાય ને જમીને જાય એવું એ તો કરવું પડે હાસ વાત છે તો પછી તાર હમણાં ચેક આલી ગયો છે ને કેમ ને હું એટલે એ પણ આપણે આમ ચાલે છે ચાલ મેં તો તને અહીં બોલાયો આવા ગોટાળા ના વળે છે હું તેમાં કહું છું છે આ તો ચેક વસ્તુ છે યાર આવા ગોટાળા ના વળવા જોઈએ એમ હું હાજા તો રેડી. એક શું છે કે આ તો ચેક વસ્તુ બાઉન્સ થઈ જાય પણ તું ચાલાયો શું છે તું ચાલાયો પૂરા ફોડિયા લઈને આવે છે ને અરે છોડવા નહીં તો એનું અહીં છે ઓય શું થયું આપણું આ તું આ નેસરો છે ભાઈ દિયાય છે આ તું ભાઈ કે ગમે સાલા પુષ્પા તારા ડીલ થઈ ગઈ જમીનની કિંમત બોલ તું ખાલી કિંમત બોલ કિંમત હા અને કમ્પ્લેટ આજના બધું પતી જાય ને બધું તારે બાથરૂમ સહી સિક્કા અરે બાથરૂમ પટ્ટી જાય તું કે ગમે સાલા 45 લાખ હે 45 લાખ 45 લાખ એ પણ કાન ફૂટી ગયા Oh no! એ પણ તું કેટલા માં ચાલીસ મને તારે જમીન લેવાની છે હવે 45 લાખ અરે પણ તું કે ગમે સાલા અરે પણ ઓલું મેરું પડાક ને શું કહેવાય નહીં એટલે આ નહીં કોક આપણે વ્યસન સાથે એમાં મેલે એ થોડુંક તો આલીશ કે નહીં એટલે ભાઈ હવે આ શું છે તમારે કેટલી ઘડા ચર્ચા કરવાની છે સાલો કાંક કે છે પણ એને આપી દઉં કલા 1 લાખ રૂપિયા એટલે મારો તાત્કાલિક કામ પતી જાય તને 1 લાખ રૂપિયા દઈ દઈશ ઓકે ઓકે લાવો ચલો હે કેટલા કીધા ઘણા નહીં કીધા હા 45 કીધા છે કેમ હવે પણ પણ એટલે અડાણું લેવાનું અલ્યા વેચવાનું છે તો 45,000 કે શું એટલે 45 લાખ એમ ક્યાં કુડા મેં વળે કીધું અડાણું કે એટલે તું કેટલા આલીશ દલાલું દલાલ તો પૂડા હું તો આલીશ વળે 30,000 રૂપિયા 哎呦我的妈！ એ ભૈયા હું લઈ લઈશ તને આલો હું 2 લાખ રોકડા થાશે ઓય! એક આલીશ પટી ગયું. થઈ ગયું યાર થઈ ગયું હવે કે થોડા સમજીને બોલો પરા એટલે કે ચેક લખવું પડે હવે તું સમજ આ બોલ્યો મારીઓ લઈ બોસે મારીઓ એક મિનિટ હો ભાઈ હું સહી કરું બોલ્યો ભાઈને સહી કરાવવી પડશે હા પણ તમે લખી દો તારે ઝુકે ગમે સાલા એ ચૂકાવાળા હાલ ને હાલ તારે ચેક ભરી જાય કમ્પ્લેટ તારે ખાલી સહી જ કરી દેવાની તે મફત નહીં લેવાના જમીન આલવાની છો ટેકરા વાળી ઝુકે ગમે સાલા થઈ ગયો હવે ભાઈને સહી કરાવવાની છે હા ભાઈને કે સહી કરો પ્રિય હા સહી કરી દે એ પેલા ચેક પણ સહી થશે તો ચેક આવશે કે નહીં ચેક મારો પેલા હોવો જોઈએ પછી હું સહી કરું તો રહેવા દો અલા ભાઈ આ શું કરે છે તું પૂરા સહી કરીશ તો ચેક થશે કે સહી કરો કયા કરવાની છે? હેલ કરવાની હેલ એ સહી તારી ફોડી કરે હાજર એના બી
લ્યા, થઈ જશે બસ. ઝુકેગા નહીં ચાલો. હવે ઓછેગો ના કરતા એમના ઓસારી હમાવો. આપી જો એ ઠેકડા વાળી જમીન ઓછેગો ના કરતા એમ કહું. આ કોળિયા ને ફોડિયા લઈને ગીના કોળિયા ખાશો. તમને કાલ મળી જાય થઈ ગયું ને? આપણો સોદો પાક્કો. પાકો રેડી જો હવે ખરી હે? કરી દો હવે. ચમ? 哎呦我的妈！ થઈ ગયો ને આ બાજુ. એ તમે તો બસ આવા ને. એટલે પણ હતા એટલા ઈ પૂરે એટલે તમારે આબરૂ છે જ નહીં. પિસ્તાળીસ નાશા ભરા અતારી ઈ ના થાય. ₹100 હોય તો ના, 2 લાખ. હાલ કિલો 20 રૂપિયા ચાલો 2 લાખનો ચેક આલજો. બે ઈ ના ચાલે, ગતિ ઈ ના ચાલે હો. ઈ વાતે નહીં કરવાની. એવી દલાલી હું નહીં કરતો ભયા. ઈ વાત જા દે તું. ઈ ખોટી વાત. હું તો તો ભાડો ભાઈ ચેક મારે નહીં કરવી તો અમારે તો થઈ ગયું ભાઈ સહી થઈ ગઈ ચેકમાં હવે શું તો ખમારે તને કાલે આલી જશે તને ના કીધું ભાઈ અતારી મારા કન તું 20 રૂપિયા હોય ને તો મને આજ સિલ્વર ખાતો હારું વસમાં ભીડો હેડો, વસમાં ભીડો. હાલવાના છે ને યાર નાચા પાડું છું હું તારા ₹1,00,000 હું ના એટલે લાખ નહીં, હા 2 લાખ તારા ઉજે ₹2,00,000 મળી જશે ભાઈ મળી જાય ને? હા બસ હેડો. આવડું મોટું કામ કર્યું છે ને મારું હેલો ગાડી કેટલા રહી આપણી હા આ જી ગાડી ઝુકેગા નહીં સાલા પુષ્પા એ મારા બેટાને બુકિંગ કરાવવા ગાડી તો આ વેરી હો ની અલ્યા એ આને ગાડી મારા બેટા બુકિંગ કરાવવા પડી હતી ચમ મારા બેટા તરત કાલી છોડાઈ ગઈ એટલે ગાડી તો શોખ છોડાઈ, હા. એની વાંધો નહીં. હા અને એને બધું શોખ જે કર્યું, પણ આ કોઈના છોકરા ના પીસલે ના કે મધરેના ગોળ પીસળ છે ને ચીડે લખો ઉભો કરશે આ રહ્યો પાછો વાત હાસી હો હે. હા